તો ભાઈ હર હર મહાદેવ, કેમ છો? મોજમાં? અમે પણ મોજમાં. સો વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. આઈ હોપ યુ ઓલ આર ડુઈંગ વેલ અને બધા મજામાં છો. તો અત્યારે સવારમાં હું ઉઠી ગયો છું, વહેલો ઉઠી ગયો છું આજે. અને આજે બહુ બધા કામ છે, બહુ બધું પતાવવાનું છે. આજે હું જઈ રહ્યો છું અમદાવાદ કહીને જઈશ, બિકોઝ એનું રીઝન છે કે હું ક્યાંક જઈ રહ્યો છું બહાર થોડા દિવસો માટે. અને મારા માટે આ બહુ ખાસ પ્રોજેક્ટ છે અને મારો અંગતનો પ્રોજેક્ટ છે. હું જઈશ એટલે તમને કહીશ કે હું ક્યાં જઈ રહ્યો છું. હું ત્યાં જઈને પણ મળાવીશ તમને લોકોને, બરાબર છે? તમે લોકો મને કહેજો કે હું ક્યાં જઈ રહ્યો છું. આઈ હોપ કે જે લોકો જોતા હશે રેગ્યુલર વ્લોગ્સ, અથવા તો જે લોકો બીજાના પણ વ્લોગ્સ જોતા હશે, એક યુટ્યુબ ચેનલ છે જે લોકો ઓળખતા હશે, બરાબર છે? ઓબ્વિયસ છે. હું બહુ બધી હિન્ટ નહીં આપું, બટ નોર્મલ હિન્ટ આપીશ. હું ક્યાંક જઈ રહ્યો છું જે સૌથી ખાસ પ્રોજેક્ટ એ લોકો માટે પણ છે અને મારા માટે પણ છે. સો યસ, હું એક એનો પાર્ટ બની રહ્યો છું. અત્યારે ભાઈ ઘરમાં માહોલ શું ચાલી રહ્યો છે હું તમને બતાવું, પણ હું આજે સ્ટોક કરીને જવાનો છું બ્લોગનો, જેથી તમે લોકો ભાઈ એમ ન કહો કે ભાઈ બ્લોગ નથી આવતા. બ્લોગ આવશે, થોડા દિવસે આવતા રહેશે, બરાબર છે? અને વેરી ગુડ મોર્નિંગ મમ્મી. શું કે અત્યારે સુબે કબ ઉઠે थे आप? 6:30 થઈ ગયા, 6:30 પોણા 7 થઈ ગયા હતા. કાલ તો રાત્રે હવા મારતી હતી ને કે હું તો 5 વાગ્યામાં ઉઠી જઈશ. મારે એવું જ થાય દરરોજ. હું એમ કહું મારે 5 વાગ્યામાં ઉઠું, 5 વાગ્યામાં ઉઠું, પણ કઈ ઉઠી જ ન શકું. અલાર્મ બંધ કરી સુઈ જાઉં. 4:30 વાગ્યાથી અલાર્મ ચાલુ હોય ને, 4:30 પોણા 5 6:30 થઈ જાય સીધા. મારે ટિફિન બનાવવું હોય એટલે. હા, એટલે એ તો એમ જ હોય. આમાં થોડુંક વધારે મોડું થઈ ગયું. રાત્રે હુએ જ કેટલા વાગે પૂછો? 12:30 પોણો 1 થઈ ગયો હતો, બરાબર અમારે લોકોને. અને પછી સવારે 5:30 ઉઠવું હોય તો પછી કોઈ દિવસ ઉઠાય નહીં. અને જો એવી રીતે આમ પણ ના ઉઠાય, કારણ કે ઊંઘ પૂરી થવી બહુ જરૂરી છે. જો ઊંઘ પૂરી ન થાય ને તો ઊંઘથી ઘણી બધી બીમારીઓ થઈ શકે છે, બરાબર છે? તમને લોકોને પણ ખાસ કહી રહ્યો છું, કારણ કે અત્યારની લોકોની જનરેશન એવી છે, અમારા લોકોની અને આ લોકોની પણ જનરેશન એવી છે, રાત્રે મોબાઈલ 1-1 કલાક રીલ જોયા રાખશે ને પછી હુવે, બરાબર છે? અમુક લોકોને તો ટેવ પડી ગઈ છે કે રીલ જોયા વગર નીંદર જ નહીં આવતી હોય. તો એ લોકોને ખાસ હું એટલું કહીશ, કારણ કે આ બહુ ટાઈમથી હું પણ ફોલો કરી રહ્યો છું, કરાવી પણ રહ્યો છું. પૂજાની ભાઈ આવી ટેવ છે કે રીલ જોઈને હુવે ના અંતે, બરાબર છે? તો કેવું હોય કે જ્યારે તમે રાત્રે રીલ જોઈને સૂતા હોય ને ભાઈ, ત્યારે તમારી મગજની અંદર નકામી ઇન્ફોર્મેશન બહુ વધારે જતી હોય, બરાબર? રાઈટ? હવે તમે રીલ જોઈને હુતા ને એવી રીલ જોઈને હુતા કે ભાઈ આમાં આવું છે ને આમાં આવું છે ને આવું થઈ ગયું ને આવું થઈ ગયું, તો એ બધો ડેટા તમારા રાત્રે મગજમાં ચાલતો હોય, બરાબર છે? અને પછી તમારી લાઈફમાં એવી જ બધી વસ્તુઓ થતી રહેતી હોય. તમારું મગજ જ એક જગ્યાએ સ્ટેબલ ના હોય, કારણ કે રીલ તો દર 15 સેકન્ડે 20 સેકન્ડે સ્વાઇપ થતી જતી હોય, બરાબર છે? તમે નોટિસ પણ કરજો ભાઈ કે તમારા વિચારો પર પણ તમારો કંટ્રોલ નહીં હોય, બરાબર છે? તો ખાલી એક હેબિટ સુધારી નાખો કે રાત્રે સૂતા પહેલા કલાક પહેલા જ ફોન મૂકી દેવાનો, બરાબર છે? પછી સુઈ જવાનો. થોડાક દિવસ નહીં આવે નીંદર, પણ પછી આવી જશે. નાના બાવની જેમ ગેમ રમતા હોય કેટલા વાગ્યા સુધી. નાના બાવની જેમ ગેમ રમતા હોય ને, તો એ વસ્તુ ખોટી છે. પણ જો કે અત્યારે ઉઠવામાં એવા કટોકટીના ટાઈમે ઉઠે ને, ફટફટ બધી ઉઠીને બ્રશ કરી સીધો નાસ્તો કરી. પહેલેથી એવું કહેવામાં આવે કે રાત્રે સૂતા પહેલા બુક વાંચો. બુક વાંચવાથી શું થાય? એક તો બુક વાંચવી આળસવાળું કામ, એટલે નીંદર એ તરત આવવા માંડે, બરાબર છે? અને પ્લસ તમારા મગજમાં નવી ઇન્ફોર્મેશન જાય, બરાબર? અને કામની ઇન્ફોર્મેશન જાય. હવે આમાં તમે રીલું જોઈને ઉતા હોય અને એમાં એવું આવતું હોય કે એ કરવાથી આ થઈ જાય ને, આ કરવાથી આ થઈ જાય ને, કરોડ રૂપિયા તો ફટાફટ આવી જાય ને, તો બીજા દિવસે એ જ મગજમાં હાલતું હોય બધું કે કરોડ રૂપિયા કઈ રીતે કમાવા. તો ક્યાં બનાવ્યા હે આપને જમવામાં? આજ હે ગુરુવાર. અચ્છા, તો ચણાની દાળ. ક્યાં બાત હે. પીળું કંઈક બનવું જોઈએ ઘરમાં, હે ને? તો હળદર જ મૂકી દેતી હોય તો પીળું કંઈક બનવું જોઈએ તો ભાઈ અત્યારે ચણાનું શાક અહીંયા રેડી થઈ ગયું છે. ચણા દાળનું શાક, ભાત, રોટલી, બરાબર. કોના ઘરમાં ભાઈ વાર પ્રમાણે શાક બનવાની વિધિ ફિક્સ છે એ મને ખાલી કહેજો, કારણ કે અમારા ઘરમાં તો આ ફિક્સ છે. બુધવારે મગ બનશે, શનિવારે જો કદાચ હોય તો અડદની દાળ કાં તો અડદ એવું બધું બનતું હોય, બરાબર છે? એટલે અડદની દાળ તો ટિફિનમાં તો ન હાલે ને. હા, એટલે એવું બધું હોય ખરા એમ. બાકી મમ્મીને ભાઈ પૂછજો તમે લોકો કે કરોડપતિ બનવું હોય તો કયા મંત્રો કામના છે, બરાબર છે? કારણ કે બહુ મંત્રો ચાલતા હોય અમારા ઘરમાં, બરાબર છે? અને ચાલતા ને ખાલી જોતી હોય એવું. હા, એટલે જોતી હોય કે કંઈ પણ હોય, પણ એનામાં ખબર નહીં કરોડપતિ બનવાની જ વાતો ચાલતી હશે, બરાબર છે? એટલે એકવાર જેવું જોવાઈ ગયું ને એવું જ મોબાઈલમાં આવ્યા કરે, પછી એવું જ થાય. હા, તો એવું જ હોય. પણ હું તને એમ કહું છું કે એ બધા પોતે કરોડપતિ બની રહ્યા હે, તને કરોડપતિ બનાવતા નથી કોઈ. ખરેખરમાં ભાઈ અત્યારે બહુ લોકોના મગજમાં, અને તમારી જેવડી એજના લોકોને તો બહુ રમાડે છે લોકો. કારણ કે જનરલી કેવું થઈ ગયું છે કે અત્યારે બધા લોકો આ જ બધામાં વળગી ગયા છે. લોકોનું મગજ છે ને એક જગ્યા પર
ટકતું જ નથી ભાઈ. બધા અલગ અલગ ઇન્ફોર્મેશન આપે, અલગ બધી વસ્તુઓ ટ્રાય કરશે, પણ કોઈ એકે વસ્તુ હાલશે નહીં. જેમ કે હમણાં ભાઈએ વાત કરી હતી, બરાબર છે, કે આ વખતે લાલ રાખડી નથી લેવાની ભાઈ. હવે કલરથી જનરલી કોઈ વસ્તુમાં મેટર ના કરે, બરાબર છે. તને કરતું હોય તો બી મને નથી ખબર, બરાબર, તો હું એ વસ્તુ પર બોલીશ નહીં. પણ ભાઈ હું એમ કહું છું કે લાલ રાખડી ન લેવાથી અથવા તો લેવાથી શું ફરક પડવાનો છે ભાઈ? કઈ ફરક નહીં પડે. જનરલી થોડુંક વિચારો, ખાલી થોડુંક વિચારો, બરાબર છે. એટલે આવી બધી ખોટી ઇન્ફોર્મેશનમાં ના પડો ભાઈ. નોર્મલ રહ્યો બસ, કે આવું કંઈક કરવાનું છે બસ. એટલે બહુ બધું અત્યારે થઈ ગયું છે. હમણાં બાન દાદા થોડી વારમાં આવે, પછી એની સાથે વાત કરીએ. હું જઈ રહ્યો છું અત્યારે જીમમાંથી આવીને પછી આપણે લોકો મળીએ. યસ. તો ભાઈ 12:15 વાગી ગયા છે અત્યારે, અને બા ને દાદા અત્યારે નીચે બેઠા છે અહીંયા, બરાબર છે. હું ક્યારનો જીમમાંથી આવી ગયો. અને બા તમારા માટે આજે બહુ બધા લોકોએ તમારા માટે થઈને કોમેન્ટ કરી હતી. તમારી એસિડિટી મટાડવાના બહુ બધા નુસ્ખા કીધા છે અમુક લોકોએ. હા, બહુ બધા નુસ્ખા છે, બરાબર છે. જેમ કે દૂધ છે એમાં સાદી સોડા પાઈ દો, મરી હોય એને 7 મરી લઈ અને 7 દાણા ખવડાવી દેવાના. સવારના ઉઠો એટલે કાળી દ્રાક્ષ પલાળી દેવાની, અને કાળી દ્રાક્ષનું જે પાણી હોય એને ઉકાળી અને પછી ઠંડુ પાડીને પછી સવારમાં નૈણા કોઠે પીવાનું. તો બહુ બધા લોકોની આવી સારી કોમેન્ટ્સ હતી. તો શું કહેવા માંગશો તમે? સારું કહેવાય ને, એ તો સારું કહેવાય એમ. સારું જ કહેવાય ને. તો આમાંથી તમે કઈ વસ્તુ ફોલો કરશો? શું કરું, તીખા ખાઈએ ગળીએ તો બરોબર ને. સફેદ તીખાય છે ઘરમાં, તો સફેદ તીખાય છે ઘરમાં, અને 7 તીખા ગળી જવાના કાયમ, તો એનાથી ફાયદો થતો હોય છે તો સારું. તો આપણે દવા ના પેટમાં નાખવી પડે. હા, એટલે જ એ લોકો એટલે જ કહે છે કે ભાઈ આવું તમે કરો તો તમને ફાયદો થશે, એમ તો થઈ શકે છે. કેવું કરવું પડે અમારે. હું વાત કરો, હા, માનો તમે? માનવું જ ને. ઓહો, માનવું પડે ને. આપણા કસ્ટમરો છે. કસ્ટમરો નથી બા, કસ્ટમર ના કહેવાય. આપણે થોડો ધંધો કરીએ છીએ, તો કોણ? આપણે ફેમિલી વાળા કહેવાય આ લોકો. ફેમિલી આપણે કેમ અહીંયા અત્યારે આ બધા આપણે ફેમિલી છીએ, તો આ લોકો એક ઓનલાઈન ફેમિલી છે. તો આ કસ્ટમર થોડી, આ બિચારાને ખોટું લાગી જાય બધા. મને કઈ ખબર ન પડે, ખોટું ન લગાડ. ખોટું લાગ્યું હોય તો સોરી કહી દો. હા, ખોટું ન લગાડતા. હું તમારે માફી માંગુ. લે ભાઈ, માફી માંગો. માફી માંગવાની જરૂર નથી બા. કસ્ટમર કેમ યાદ આવી ગયું? કોને ખબર છે? ઇંગ્લિશના શબ્દો તો બહુ આવડે હો ભાઈ. ઇંગ્લિશના શબ્દો તો બહુ આવડે. ઇંગ્લિશની માસ્તરની ઘરવાળી એટલે હું બહુ આવડે ઇંગ્લિશના શબ્દ. આવડે હે? આવે હું હા, અમુક આવડે. બરાબર છે. એટલે પણ આને કસ્ટમર ન કહેવાય, આને કહેવાય ફેમિલી. હા, સબસ્ક્રાઇબર. હા, બરાબર ને. કોણ કહેવાય? ઈનો આવડે સબસ્ક્રાઇબર. હા, સબસ્ક્રાઇબર, બરાબર છે. એટલે આવી રીતનું છે. થોડીક એ ક્યાં હે, દાંત 32 પહેની, બાકી 32 નો હોય તો કેવું હાલે? શાંતિ? બસ શાંતિ. બરાબર છે. અને શું કે ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન છે. 12 થઈ ગયા. તમારી પણ ગુડ મોર્નિંગ અત્યારે થઈ ને? તમારી ગુડ મોર્નિંગ અત્યારે થઈ ને? પણ 12 વાગે ઉઠાડવા ગઈ હતી તો ઉઠ્યા, મેં તો હાલો ચા થઈ ગયું. પણ દાદા તમે 2-3 દિવસથી એકને એક ટી શર્ટ પહેરી છે. આ 2-3 દિવસથી એકને એક ટી શર્ટ પહેરી, તો હું તમે નાતા નથી? નાવ ને નાઈ પાછા ધોઈ નહીં પહેર લે. પણ એ હું કામનું? આજે પાછો નાય ને કપડા આખા બદલ્યો. અચ્છા, તો એક જોડી કેટલા દિવસ ચલાવો તમે? 2 દિવસ. 2 દિવસ ચલાવો છો? એટલે તમારી પાસે કપડાં ના હોય તો લઈ દઉં, એવું નહીં તો વાંધો નહીં. પણ કાયમી સ્વચ્છ કપડાં પહેરવાના. ઓલા સ્કૂલમાં આવતું ને, સવારે વહેલું ઉઠવાનું, દાંતણ પાણી કરવાનું, હા, નો ઉઠાય ભાઈ. રોજ નિશાળે જવાનું, બાને પગે લાગવાનું, ચોખ્ખા કપડાં પહેરવાના, હા, લેસન બધું કરવાનું. હા, ભાઈ આ તો જોરદાર. મોટા નખ કરાય નહીં, મોટા નખમાં મેલ ભરાય, જમતી વખતે પેટમાં જાય, પેટમાં જવાથી રોગ થાય, મોટા નખને કાઢી નખાય, તને ચિંતન ના આવતું. હે, આવું બધું એ આવતું? ઓ ભાઈ બીજું શું આવતું? બાબા બ્લેક શીપ, એવું બધું આવતું? બાબા બ્લેક શીપ, હેવ યુ એની વૂલ? આવડે હોય મને. બાબા બ્લેક શીપ, હેવ યુ એની વૂલ? યસ સર 3 બેગ ફૂલ. એવું જ આવતું ને? હા ગાઈસ, આ તો છે ને કેવું કરતો ઈ કે ચિંતન
હે ને અલ્ટ્રામ ભણતો ને તો એના જન્મદિવસ હોય ને તો ત્યાંથી પેન્સિલ ને એવું આપે તો એને ત્યાં બર્થડે હોય ને તો ત્યાં એને પેન્સિલ ને ચક્રબોર્ડ ને શાર્પનર ને એવું આપે તો ગજનો આ હોય કે ચિંતન હોય એ મને યાદ નથી ત્યાં સ્કૂલે જઈએ અને ઓલો પ્રિન્સિપાલ હોય ને એને કહે કે એટલે કોકનો જન્મદિવસ હશે ને તો એને આપ્યો હશે આ પેન્સિલ શાર્પનર નહીં તો ચિંતન કે આદિત્ય કોક બેમાંથી એક કોણ હોય એ મને ખબર નથી અરે ભાઈ બોલ ને આગળ અરે રે એ છે ને ત્યાં પ્રિન્સિપાલ પાસે જઈ અને કહે કે સાહેબ આજે મારો બર્થડે છે એ કે એટલે ચોકલેટ આપીએ હોય છે એવું કંઈક હતું અને પછી સાહેબે એને પેન્સિલ ને ચક્રબોર્ડ ને સંચો તો આપી તો દીધા પણ પછી એને ઓલામાં જોયું ને કે છોકરા તો ઘણા ખોટું બોલતા હોય કે ગિફ્ટ હાટું થઈને ખોટું બોલતા હોય જોયું ને એને કે આમાં તો બર્થડે તો નથી પછી ખીજાણા એને એવું કઈ રીતે હવે શું હોય કે ચિંતન હોય એ મને યાદ નથી લગભગ ચિંતન જ હતો આવું મને યાદ નથી કે લગભગ મેં ચિંતન જ એવું કર્યું છે તો આવું તો ન જ કરાય ને કોઈ ખોટો એટલે એ તો હાવ નાનો હતો ત્યારે હા, એટલે. ઓલા પેલા બીજામાં ભણતા હોય ને તે ખબર ન હોય ને છોકરાઓને કેજી માં ને પેલામાં તો એવું હોય છે સાહેબ ને ચોકલેટ દઈએ એટલે સાહેબ આપણને હા આવું બસ આપે એને એમ કે સાહેબ ને આપણે બર્થડે માં ચોકલેટ દઈએ ને એટલે આપણને ઈ પેન્સિલ ને ઇરેઝર ને શાર્પનર ને ઈ આપે બરાબર પછી મને આવીને કીધું એને કે મેં આવું કર્યું ને તો મને સર ખીજાણા એવું કરાય કોઈ દી પેન્સિલ ઇરેઝર શાર્પનર હાટું થઈને ખોટું બોલાય કોઈ દી એટલે આવું બધું મેં કર્યું એવું તો મને કઈ યાદ છે નહીં બરાબર છે જો કદાચ મેં કર્યું હશે તો ખબર નહીં હોય મને યાદ તો કઈ નહીં ભાઈ અત્યારે આ બધું ચાલી રહ્યું છે અને યસ મમ્મીને એક સવાલ પૂછ્યા આપણે અને તમે સાચો જવાબ આપશો એ મને આશા છે બરાબર તું છે મને અઘરા પ્રશ્ન ન પૂછતો હો. અઘરા પ્રશ્ન નહીં આ તો સૌથી સહેલો પ્રશ્ન છે હા બાને પૂછ પેલા બાની લવ સ્ટોરી નથી ને એટલે આપણે નહીં પૂછીએ કે એને બરાબર છે એટલે દાદા તમે બારે લગ્ન કર્યા હતા બરાબર છે બારે લગ્ન તો કર્યા હતા ને તમે હે તો તમે જોયા હતા પેલા બાને ક્યાં જોયા હતા જોવા ગયા એક નંબર હતી બાઈ કે એ 14 વર્ષના હતા લગ્ન થઈ ગયા હતા અમારે તો એમ નહીં તમે બાને દાદાને પેલા જોયા હતા પેલા જમાનામાં ક્યાં જોઈ થતું એમ નહીં તમે બાને જોયા હતા પેલા એક વાર ક્યારે જોયા હતા આ કેશોદ હતો ત્યારે અહીંયા હતો ત્યારે પાડોશમાં જ રહેતા અચ્છા પાડોશમાં રહેતા તો તમે બે પેલા બોલતા મૂંગીમાં ના બોલવાનો ને એવો કોઈ વ્યવહાર નહોતો અચ્છા પેલાના જમાનામાં તો માવતર જ જોયા વગર જ નક્કી કરી નાખતા કા માવતર જેમ કેમ જ થાય. તમારું તો જોયા વગર જ નક્કી થયું હશે ને ના ના જોઈ ને જોયું તું જોઈને તમે આ પાડી હતી કે એને આ પાડી હતી એ આ પાડી બોલવાનું થોડું ના 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 કોકે પેલા આ પાડી હશે બા કોઈ નહીં તમે શું કીધું તું દાદાને કઈ નતું કીધું દાદાને ન કહેવાનું. સુવા જાય પછી મોટા મોટા ચર્ચા કરી લે કે આને ગમે છે અરે પણ ગમે છે તો એમ તો આ બે તો કઈક વાત કરી છે ને કે હા મને એના તો જમાનામાં ગમે એવું કઈ નતું બાપા આવે અલાય દાદા આવીને મારી બાને કીધું હા એ કે બેન તમારે આ દીકરીની હગાઈ કરવી હા તો કે હા ભાઈ હવે કરવી જ જોહે ને કે હા હા તે માગો નાખી દીધું બરાબર તરત જલ્દી ગયા તો એમ નહીં તમને જોવા તો આવ્યા છે ને કે જોવાય નથી આવ્યા જોવાય નથી આવ્યા શું વાત કરો છો બા કઈ નહીં એટલે કઈ નહીં એમાં કઈ તો પછી આ પ્રેમ પછી ગમવા લાગ્યા પછી હે પછી તો ગમે જ ને હા હે ભાઈ ગજબ છે આપણા થઈ ગયા હોય હા 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 તો ગમાડવા પડે ને હા એ તો નો ગમતા હોય તો ગમાડવા પડે લે એટલે ગમતા નહોતા મને તો ગમતા હતા આ જોયું તમે ગમતા હતા એને તમે જ્યારે યંગ હતા ત્યારે મસ્ત દેખાતા હતા હા મસ્ત હે હીરો જેવા લાગતા પેલા હું બોલ્યા પેલા હું હિરોઈન જેવા પેલા તો હિરોઈન જેવા લાગતા હીરો જેવા લાગતા અચ્છા હીરો જેવા લાગતા હા દાદાનો ફોટો છે જ ને આપણે નાનપણનો હા એ તો છે જ મસ્ત ને લાગતા હતા તો બા હિરોઈન જેવા લાગતા હતા પેલા હે એટલે કેવો એનો લુક કેવો હતો એ કયો ને પેલા દેખાવ કેવો હતો બાનો એમ નાના હતા ત્યારે સિંગલ બોડી હતી સિંગલ બોડી હતી એમ શું વાત કરો છો હે હા પાતળી હતી તો એ જમાના પ્રમાણે તમે એક સુંદર છોકરી હતા એ મને ન ખબર હોય લે એવું થોડું હોય બા તો તો આ તો પ્રશ્ન મારે દાદાને પૂછવો જોઈએ એ પ્રમાણેના જમાના પ્રમાણે બા સુંદર છોકરી હતા હે સુંદર હતા શું વાત કરો એટલે તમારા વખાણ તમારા મોઢે કરે છે તો તમારે થેન્ક યુ કેવું જોઈએ એને હાથી થેન્ક યુ છે એને કહી દો ના ના અરે આમું જોઈને થેન્ક યુ કહી દો હું કે એટલે એવું ના હોય આમ થેન્ક યુ એની સામે જોઈને કહી દો સામું જોઈને એ હારા દેખાતા અને તમને એક્સેપ્ટ કર્યા ને એવું બધું હતું તો પછી થેન્ક યુ તો કેવું પડે ને હા તો કહી દો એટલે એમાં હું થઈ ગયો થેન્ક યુ કહેવામાં નથી
કેવું એમાં હું કે લે અલે બા હવે કઈ રીતે થેન્ક યુ કે લે અલે આભાર માનવો જોઈએ એમ કહું એમાં આભાર નો માનવાનો દાદા તમે થેન્ક યુ કહી દો એકવાર થેન્ક યુ હાલો એને આને સામે જોઈ એને થેન્ક યુ હા જોઈ લ્યો હા તો તમે બોલો હવે હું ના બોલું આટલો એટીટ્યુડ બા કઈ દે જરો છોકરીઓને તો એટીટ્યુડ હોય જ આ ગઈઢું થઈ ગયું તો એટીટ્યુડ માં મારી લાઈફમાં આવવા માટે થેન્ક યુ એમ કહી દો હા તું કહી દે એકવાર કોને પપ્પાને બોલ મને તો ત્રાસ છે બાપા. આવું ના કહેવાય એ કે આનો તો ત્રાસ છે બાપા એમ મારા પપ્પાનો એમ કહેવાય તો પછી ન કહેવાય તમને દાદાએ ત્રાસ આપ્યો કોઈ દી એ વખત વયો ગયો કેમ એટલે આપતા હતા ના બાપા ના દાદા તો પહેલેથી શાંત તું ક્યાં જવાબ દે પણ એને ના દાદા અટાણ એટલા શાંત છે તો જુવાની મેં શાંત જ હોય ને એ તો એને પૂછ ને શાંત હતા શાંત તો નહોતા પણ હાલ તો અમારે ભણતું સારું વળતું હારું હે સાચી વાત હે અને આમે પેલું ઓલું જોયા વગરના લગ્ન થયા ને એટલે થોડી ટસાટસી તો રહેવાની આ તો અત્યારે મારીને જેમ પૂજાની જેમ નહીં તમારે કે ભાઈ પેલા જાયણા પછી એકબીજાએ સમજા પછી લગ્ન કર્યા એવું તો નથી તમારે કાંઈ નંબરે તો પછી યાર એટલે સમજે તું આવું હોય એટલે એ લોકોનો જમાનો આખો અલગ હતો પણ પપ્પાનો ત્રાસ એમ નહીં પણ એને ખાવા પીવામાં ને એમાં અલી એ તો તું બહુ વાર બોલી ગઈ હવે તને એ જ કંટાળો આવે છે એટલે જ ને એ જ કંટાળો આવે મને બોલો લ્યો જિંદગીમાં એ જ અફસોસ થાય મને હા એ વાત પછી બા થેન્ક યુ કહી દો ચલો એકવાર હવે પ્રેમથી ના ના એકવાર કહી દો બા એવું મારા માટે કહી દો બસ મારા માટે કહી દો એમ એમાં થેન્ક યુ શું કહેવાનું હોય કા કહી દો એકવાર કહી દો બા હા થેન્ક યુ લ્યો જવાબ આપો મોસ્ટ વેલકમ જવાબ આપી દો મોસ્ટ વેલકમ જવાબ આપી દો નો પેન્શન અલા આમાં પેન્શન ના હોય મોસ્ટ વેલકમ નો પેન્શન નો ટેન્શન અલા ટેન્શન નહીં મોસ્ટ વેલકમ હા મોસ્ટ વેલકમ એમ કહી દો મોસ્ટ વેલકમ બાય બાય સમજો એટલે ખૂબ ખૂબ આભાર હવે આવડી ઉંમર થઈ ને હજી સુધી તમે એમ ના કીધું કે તમે આવ્યા તો સારું થયું હવે આ કદાચ ન આવ્યા હોત અને કોઈક બીજું રૈડું ખૈડું આવ્યું હોત જો વધારે આના કરતા હેરાન કરતું હોત તો તમારી લાઈફ કેવી હોત નકામી હોત તો નકામી હોત ને તો એના કરતા દાદાને બહુ વખાણ કરતા હોય એમ તો હા એ દાદા છે તો એટલું સારું છે એમ આપણે હા થકે સારું છે ને આપણે નકર અમારી પાસે શું હોય તોય તમે કોઈ દી થેન્ક યુ કીધું અત્યારે ધરાડ બોલાવ્યું ત્યારે થેન્ક યુ કીધું તું ભાઈ કે ત્રાસ આપે ને ત્રાસ આપે થેન્ક યુ તો કેવું પડે કેટલા ક્યાં નવાઈ કરે? એટલે હું નથી કેટલા કામ વર્ષ કરતી કઈ કેટલા વર્ષ રિલેશનશિપમાં હતા તમે લોકો તારે શું કામ છે નહીં કે તો ખબર પડે લે બરાબર હે ભાઈ બોલ 2 વર્ષ જોઈ લે 2 વર્ષ રિલેશનશિપમાં હતા બા કેટલા તો 8 વર્ષ એટલે કેટલા હતા તું કેવડી હતી નાની હતી તો એને પણ કેવડી હતી ઓરડી લીધી હતી. હું બેઠું ને તરત જ 18માં બેઠું ત્યારે તરત લગ્ન થઈ ગયા હતા ને તારા 18 બેન થાય તો તો પોલીસ વાળા પકડી જાય પૂરું થાય પછી 18 વર્ષ પૂરા થાય પછી લગ્ન તો તું 10 વર્ષની હતી ત્યારની હતી 10 વર્ષની 12 વર્ષની હતી તો કહું મને નાનપણમાં ભોળવી લીધી હતી સારું એમ અમે હું નાનપણમાં તો આટલું તો સમજતો નહોતો નાનપણમાં કેટલામાં ભણતી હશે 12 વર્ષની હશે તો ત્યારે તો 7 વર્ષે બેહાડતા ને ભણવા 5 વર્ષે બેહાડ 5 વર્ષે 5 વર્ષ પૂરા થાય એટલે પેલા આવી જતા પેલા તો તું હાથ છઠ્ઠા દાદાને તો તું છઠ્ઠામાં આવીશે 8માં ભણતી 8મું ભણતા તો અહીંયા તમને કહી દીધું તું મારા પપ્પાએ મને તો બધું ખબર હતી શું વાત કરો બા 8 વર્ષના 8માં ભણતી હતી 8મું ભણ 8મું ભણતી હતી ને તાર પપ્પાએ મને ભોળવી લીધી હતી આપણે ભોળવાઈ ગયા હોઈએ ભોળવે કોઈ નહીં ભોળવાઈ ગઈ હતી એટલે તો કહું ભોળવી લીધી હતી મને બરાબર હે તો એ શું છે કે આમ બાળક બુદ્ધિ હોય ને એમાં બાળક બુદ્ધિમાં તે બાળક બુદ્ધિ જેવું કામ કરીને તો પડે હો બાળક બુદ્ધિમાં જે થાય ને હા એ થઈ ગયું પછી પછી પસ્તાવો થાય એટલે તમને પછતાવો થાય એમ મને તો કઈ ના 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 બોલી જાઓ તો એંગેજ એંગેજ હગાઈ કરીને લગ્ન કર્યા એંગેજ થઈ તમારી એમ ક્યાં પ્રેમ કર્યો હા એટલે એમને આ તો પ્રેમ કરવો બહુ જરૂરી છે બા હા પ્રેમ કરવો બહુ જરૂરી છે કારણ કે એનું રીઝન છે એ તો કે લાઈફમાં ઓળખાય માણસ 14 વર્ષના તો લગ્ન થઈ ગયા હતા અમારા સારામાં સારું કહેવાય બા બરાબર છે કે ભાઈ કરો પણ તમને સારું પાત્ર મળે તો કરો અમારે તો હાલી ગયું તો અમારે હાલી જ જાય એમ નહીં પગભર થઈને પછી કરીએ ને આપણે છોકરી પગભર હોય તો ફેર એવું નહીં એવું બી એ તો બરાબર જ છે કે લગ્ન ક્યારે કરવા આ તે બધી વસ્તુ બરાબર છે પણ મેઇન વસ્તુ એ છે કે પાત્ર કેવું છે એ જોવું બહુ જરૂરી છે અત્યારે બરાબર છે
કે ભાઈ કદાચ લવ મેરેજ કરતા હોય અરેન્જ મેરેજ કરતા હોય બધું બરાબર છે, પણ અરેન્જ મેરેજ કરીને મેં એટલા લોકોની લાઈફ જોઈ છે ભાઈ કે બરબાદ થઈ જાય છે. બરબાદ એટલે હાવ છેલ્લે આપઘાત કરવા પડે એવા પણ કિસ્સા જોયેલા છે અરેન્જ મેરેજ કરી પછી. બરાબર છે. એના કરતાં બેટર એ છે કે એકબીજા જાણી લે તો એને લાઈફ ચલાવી હોય તો એ ચલાવી શકે. બરાબર છે. અને અત્યારે જો અરેન્જ મેરેજ કરાવી દીધા પછી જો એ જ વસ્તુ મેરેજ પછી રહેવાની તો કોઈ મતલબ જ નથી ભાઈ. અને એના કરતાં તો એ લોકો લવ કરે એની રીતે ગોતે, એને જેવું મળે એવું એની રીતે શોધે ને એ વધારે બેટર છે ભાઈ. પસંદ પાત્ર હોય ને અને એમાંય બેની એક લાઈન હોય ને મારા આદિત્ય અને પૂજાની જેમ તો કઈ કટે જ નહીં. હા, એકબીજાને સમજી શકે, એકબીજાને હેલ્પફુલ થઈ શકે. આનું કામ હોય તો આ હેલ્પ કરે, ઓલું કામ હોય તો આ હેલ્પ કરે. આદિત્યનું કામ હોય તો પૂજા હેલ્પ કરે ફૂલ, અને પૂજાનું કામ હોય તો આદિત્ય હેલ્પ કરે. એટલે બે માણસની એક લાઈન હોય ને એમાં તો બહુ જ ફાયદો થાય. યસ. એટલે સલાહ નથી આપતા એવો કે આ જ કરવું જોઈએ, બટ કહી રહ્યા છીએ ખાલી કે આવું હોય તો બેટર છે ભાઈ, પણ પર્સન જુઓ કે કેવું છે. યસ. તો બસ સારી વાતો કરી આજે, મજા આવી. તમને લોકોને કેવી મજા આવી કમેન્ટ કરજો ભાઈ. કયો પાર્ટ સૌથી વધારે ગમે. બરાબર ને બા? થેન્ક યુ બા. થેન્ક યુ. થેન્ક યુ. વેલકમ. વેલકમ. થેન્ક યુ દાદા. થેન્ક યુ.